ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ગુજકેટ પ્રેક્ટિસ એમસીક્યુ આપણે જોઈશું. એકમ પ્રમાણે એમસીક્યુની આપણે પ્રેક્ટિસ કરીશું. જોડકાના એમસીક્યુ, એઆર વિધાનના, માહિતી આધારિત આ બધા જ એમસીક્યુ. આજે આપણે જોઈશું પ્રકરણ 11 થી 13 પર્યાવરણના. 3 ખૂબ જ સરળ પ્રકરણ છે. વધારે એમસીક્યુ પૂછાય. જે વિવિધતાવાળું પ્રકરણ છે તો એમાં માહિતી આધારિત છે. એમાંથી ખરા ખોટાના, જોડકાના, ખાલી જગ્યાના, એઆર વિધાનના એમસીક્યુ આ બધા પૂછાય તો આ પ્રકરણ 11 થી 13ના એમસીક્યુની પ્રેક્ટિસ ગુજકેટ માટે આપણે કરીશું. આના પછી બાયોટેકનોલોજી, તો વારાફરતી એક એક એકમ જે છે એના 40 એમસીક્યુની પ્રેક્ટિસ ગુજકેટની પરીક્ષા પહેલા આપણે કરવામાં આવશે. પહેલો જ એમસીક્યુ અહીંયા જોડકાનો આપ્યો આપણને, કોલમ 1 અને કોલમ 2 યોગ્ય રીતે જોડો. જે વિવિધતાનું પ્રકરણ કે જેમાં જે વિવિધતાનું જે નુકસાન, ક્ષતિ થયેલી છે એમાં આપણને આપેલું કે સમગ્ર જે જૂથ છે એમનું જે વિલોપન થતું હોય એ વિલોપન રેન્ડમલી, યાદચ્છિક છે, ગમે તેમ કોઈનું થતું નથી. કોઈ જૂથ એવા છે કે વિલોપન થવા માટે વધારે સંવેદનશીલ છે, કોઈ જૂથ એવા છે કે એમને સંવેદનશીલતા ઓછી છે. તો એની અંદરથી આ જોડકાનો એમસીક્યુ છે આ પ્રકારે પૂછાય. અનાવૃત બીજધારી આવેલી છે તો એમને 31% સંવેદનશીલતા છે. ઉભયજીવીની જાતિઓ તો 32%. સૌથી વધારે ઉભયજીવીની જાતિઓ 32%. સસ્તન જે આવેલા છે તો સસ્તનની 23%. અને પક્ષીઓ જે છે તો પક્ષીઓને 12%. તો આ પ્રકારે અહીંયા જોડકાનો એમસીક્યુ આપણે અહીંયા થશે. આગળ ફરીથી બીજો જોડકાનો એમસીક્યુ છે, કોલમ 1 અને 2 યોગ્ય રીતે જોડો. પવિત્ર ઉપવન કઈ જગ્યાએ કયા આવેલા છે? તો પહેલું જ અરવલ્લીની જે ટેકરીઓ છે એ અરવલ્લીની ટેકરીઓ આવેલી છે રાજસ્થાનની અંદર. પશ્ચિમ ઘાટના જે વિસ્તાર છે એ પશ્ચિમ ઘાટના વિસ્તાર કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર. સરગુંજા ચંદા બસ્તર મધ્યપ્રદેશની અંદર થશે. અને ખાસી અને જૈંતિયાની જે ટેકરીઓ છે, પવિત્ર ઉપવન, ખાસી અને જૈંતિયાની જે ટેકરીઓ આવેલી છે એ આપણે થવાની છે મેઘાલયની અંદર. તો આ રીતે આપણને જોડકાનો આની અંદર એમસીક્યુ પૂછાઈ શકે. તો પહેલાની અંદર 3 આવશે, રાજસ્થાન આવશે, કર્ણાટક મહારાષ્ટ્ર, સરગુંજા બસ્તર ચંદા. મેઘાલયનો એમસીક્યુ પણ પાછલા વર્ષોની અંદર તમે ગુજકેટમાં જોશો તો પૂછાયેલું છે કે વનસ્પતિઓનું અંતિમ શરણાર્થી છે. તો ખરા ખોટા વિધાનની અંદર એ એમસીક્યુ પૂછાયેલો છે. આગળ આકૃતિમાં દર્શાવેલ ટી માટે સાચું શું છે? આકૃતિ વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ. એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટ દ્વારા જાતિ વિસ્તારનો જે સંબંધ આપેલો છે એનો આપણને આ લંબચોરસ અતિવલય વળાંક ધરાવતો આ આલેખ આપણને અહીંયા સંબંધ એમનો દર્શાવેલો છે. તો અહીંયા ટી જે આપેલું એ ટી આપણને શું દર્શાવશે? તો ટી એ થવાનું એસ બરાબર CAZ. એસ એટલે થવાની જાતિ સમૃદ્ધિ, એ થાય છે વિસ્તાર, અને ઝેડ થવાનું છે રેખાનો ઢાળ. અને જેમ રેખાનો ઢાળ વધારે તીવ્ર હતો, રેખાનો ઢાળ કેવો હતો? વધારે તીવ્ર, તો એમ જાતિ સમૃદ્ધિ છે વધારે જોવા મળતી હતી. તો રેખાના ઢાળનું મૂલ્ય કેટલું છે? રેખાનો ઢાળ કેટલો છે એનો પણ આપણને એમસીક્યુ પૂછાઈ શકે છે, એ પણ ધ્યાન રાખવાનું. બ્રિટન, કેલિફોર્નિયાનું, ન્યુયોર્કનું ઉદાહરણ આપ્યું, એનો જોડકાનો એમસીક્યુ પૂછાય. આગળ મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ? સ્ટીલર સિકાવ, પહેલો જ ઓપ્શન આવી ગયો અહીંયા, સ્ટીલર સિકાવ છે. અતિશોષણના પરિણામે પેસેન્જર પિજિયન અને સ્ટીલર સિકાવ. ત્યાર પછી આપણને જોડકાનો એમસીક્યુ પૂછાય, કયા દેશની અંદરથી લુપ્ત જાતિ? તો ડોડો જે છે એ ડોડો મોરિશિયસમાંથી, ક્વેગા જે છે એ આફ્રિકાની અંદરથી, થાઇલેસિન જે છે ઓસ્ટ્રેલિયાથી.
સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિ વધે છે, પરંતુ અમુક મર્યાદા સુધી તેવું કહેનાર પ્રકૃતિવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. એ જ રીતે રિવેટ પોપરની જે પૂર્વધારણા છે એની અંદરથી પણ આપણે એમસીક્યુ પૂછાઈ શકે. જાતિની તુલના કોની સાથે કરેલી છે, વિમાનના પાંખોના રિવેટની તુલના કોની સાથે કરેલી છે, એ પણ બાબત યાદ રાખવી. આ પણ ગુજકેટમાં પૂછાયેલો એમસીક્યુ છે, વિધાન 1 અને 2. ઘણી સંસ્કૃતિઓમાં જંગલ માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું, જેને પવિત્ર ઉપવન કહેવાય. તો વિધાન આ સાચું છે. આગળ પવિત્ર ઉપવન આપણે જોયા. મેઘાલયમાં પવિત્ર ઉપવન દુર્લભ સંકટમાં રહેલી પ્રાણીઓની ઘણી સંખ્યા માટેનું અંતિમ શરણાર્થી છે. તો પ્રાણીઓ અહીંયા નથી આવવાનું, અહીંયા આવવાનું છે વનસ્પતિ. એટલે આ વિધાન બીજું એ ખોટું થવાનું છે. એટલે અહીંયા એક વિધાન જે છે એ વિધાન સાચું થશે, પરંતુ વિધાન 2 ખોટું થવાનું. 2 જવાબ આવશે. એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દીધું? મકાઈ, શેરડી, જવ, સોયાબીન. તો સોયાબીન માટે. જાતિ વિસ્તાર સંબંધ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનમાં પક્ષીઓની જાતિઓ આપણને કેટલી જોવા મળે? 1300, 3000, 427, 378. તો એમેઝોનની અંદર આપણને કેટલી જોવા મળવાની છે? 1300 જોવા મળે છે. કોલંબિયાની અંદર કેટલી જોવા મળે છે? આ પણ જોડકાની અંદર એમસીક્યુ પૂછાય. કોલંબિયાની અંદર 1400 છે. એમેઝોનની અંદર 1300 આવી ગયું અને ભારતની અંદર 1200. તો આ રીતે પણ એમસીક્યુ પૂછાય. આગળ વિધાન XYZ આપેલું છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધના જંગલોના વિસ્તારમાં સમશીતોષ્ણ કટિબંધના એટલા જ જંગલ વિસ્તાર કરતા 10 ગણી વધુ વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ જોવા મળે. અક્ષાંશીય ઢોળાંશ. જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જવામાં આવે, વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જવામાં આવે તો જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. જે પ્રદેશો ઉષ્ણકટિબંધની અંદર આવેલા છે એની અંદર જૈવ વિવિધતા વધારે જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. સમશીતોષ્ણ કટિબંધમાં ભૂતકાળમાં બરફવર્ષા વધુ પ્રમાણમાં થઈ, જ્યારે ઉષ્ણકટિબંધ વિસ્તારો વર્ષો સુધી કોઈ પણ જાતની ખલેલ વગર ન રહે. આ પણ વિધાન સાચું છે. ઉષ્ણકટિબંધના જંગલોમાં ઉત્પાદકતા વધુ હોય છે. આ પણ સાચું છે. સૌર ઉર્જા સિદ્ધાંત, વધુ ઉર્જા એમને પ્રાપ્ત થવાની છે એટલા માટે. ઘણા બધા વિદ્યાર્થીઓને અક્ષાંશીય ઢોળાંશની અંદર કન્ફ્યુઝન થતું હોય તો એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. વિષુવવૃત્ત થી ધ્રુવ તરફ આપણે જેમ જઈશું, અક્ષાંશમાં જેમ જેમ વધારો થાય બંને બાજુ ઉત્તર દક્ષિણ, તો જે વિવિધતા જે છે એની અંદર ઘટાડો થવાનો છે. એના ઉદાહરણ પણ આપણને આપેલા છે. ઉષ્ણકટિબંધનો વિસ્તાર કેટલો છે પણ આપ્યો, તો એ બાબત ખાસ અહીંયા યાદ રાખવાની. આગળ આ ટોપિકના પણ એમસીક્યુ વારંવાર તમે જોશો નીટની અંદર, ગુજકેટની અંદર પૂછાય છે. સ્વસ્થાનમાં કોણ આવશે અને નવસ્થાનની અંદર કોનો સમાવેશ થાય છે? તો સ્વસ્થાન સંરક્ષણનો જે અભિગમ છે કે જેની અંદર આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓને એનું જે કુદરતી વસવાટ છે એ કુદરતી વસવાટની અંદર જ એનું આપણે રક્ષણ કરવામાં આવે છે. એનો જે કુદરતી વસવાટ છે એની અંદર જ એનું રક્ષણ કરવામાં આવે તો સ્વસ્થાન, ઇન સિટુ, ઓન સાઇટ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. તો શેનો નિર્દેશ કરે? ફક્ત વિનાશને આરે ઊભી રહેલી જાતિઓનું રક્ષણ કરવાનું, ફક્ત લુપ્ત થયેલ જાતિઓનું રક્ષણ કરવું, સમગ્ર નિવસન તંત્રનું રક્ષણ અને બચાવ. તો આ આવશે 3 જવાબ. આપણે જંગલની અંદર વાઘ, દીપડો, ચિત્તો, કોઈ પણ વન્યજીવને બચાવવું છે તો આખે આપણા જંગલનું રક્ષણ કરીશું, જેના પરિણામે જે વિવિધતાના દરેકે દરેક સ્તરનું આપણે રક્ષણ થઈ જતું હોય છે. રોબર્ટ મે અનુસાર પૃથ્વીની જાતિ વિવિધતા કેટલી છે? તો જે વૈજ્ઞાનિક અંદાજ જે આપવામાં આવ્યો તો વૈશ્વિક જાતિનો વિવિધતા કેટલી છે એ માટે રોબર્ટ મે દ્વારા સચોટ અંદાજ આપવામાં આવ્યો હતો. 1.5 મિલિયન, 20 મિલિયન, 50 મિલિયન કે 7 મિલિયન? તો 7 મિલિયન, 70 લાખ. મિલિયન બિલિયનની અંદર ભૂલ પડશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આઈયુસીએનના રેડ લિસ્ટ મુજબ બાલી, જાવાન અને કેસ્પિયન કયા પ્રાણીની ઉપજાતિ છે? સ્ટીલર સી કાવ, ક્યુગા, ડોડો,
વાઘ. તો કોની આવશે? વાઘની છે. ખરા ખોટા વિધાનમાં તમારે જ્યારે પૂછાય તો જો શબ્દ ઉપજાતિ આપેલો છે, જાતિ, પ્રજાતિ, ઉપજાતિ, એટલે ઉતાવળની અંદર ભૂલ થાય નહીં. આગળનો પણ ખાસ આ એમસીક્યુ જોજો તમે. 14મો એમસીક્યુ નિવસન તંત્રના પ્રકરણમાંથી. આ એમસીક્યુ છે એનસીઆરટી એક્ઝામ્પલરની અંદરથી. દરેક વિષયમાં એનસીઆરટી એક્ઝામ્પલરના પણ તમે એમસીક્યુ જોઈ લેજો. પીડીએફને ના ખ્યાલ આવે તો અહીંયા વિડીયોની અંદર આપણે મૂકી દેવામાં આવશે. આપણી એપ્લિકેશન છે એની અંદર પણ આપણે ફાઇલ મૂકેલી છે, તો એ જોજો દરેકે દરેક વિષયમાં. લેબ મેન્યુઅલ પણ જોજો. 2-3 વર્ષ પહેલા બાયોલોજીની અંદર લેબ મેન્યુઅલમાંથી પણ એમસીક્યુ પૂછાયેલો છે. બીઓડીનું મૂલ્ય, એ પ્રકરણ આવશે એ વખતે આપણે ચર્ચા કરીશું. ગટરના પાણીનું બીઓડીનું મૂલ્ય કેટલું હોય, તો એ લેબ મેન્યુઅલમાંથી હતું. એ જ રીતે એનસીઆરટી એક્ઝામ્પલરની અંદરથી પણ જોઈ લેજો. પછી તમને એમ થશે કે આ શબ્દો તો 11મા ધોરણમાં તો અહીંયા આવ્યું કઈથી, તો એનસીઆરટી એક્ઝામ્પલરનો એમસીક્યુ છે 14મો. કયું એક ઉત્પાદક નથી? સ્પાઇરોગાયરા તો લીલ છે, ઉત્પાદક છે, પ્રકાશ સંશ્લેષણ કરશે. હવે એગેરિક્સ, એગેરિક્સ જે આવેલું છે એ એગેરિક્સ આ ફૂગ છે. શું છે? ફૂગ છે. તો ફૂગ એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકવાનું નથી. વોલ્વોક્સ લીલ પ્રકાશ સંશ્લેષણ કરશે. નોસ્ટોક છે તો ઉત્પાદક નથી, તો એગેરિક્સ. નોસ્ટોક, એનાબીના, ઓસિલેટોરિયા સ્વયંપોષી નાઇટ્રોજન સ્થાપક. આ ખાસ યાદ રાખજો. આ કેવા છે? સ્વયંપોષી N2 સ્થાપક. જૈવિક ખાતરના ટોપિકની અંદર આગળના પ્રકરણના એમસીક્યુમાં આપણે જોઈશું. આ પણ એમસીક્યુ ખાસ. નીચે આપેલ તમારા વિચારે કયા પ્રદેશમાં વિઘટનની ક્રિયા સૌથી ઝડપી થાય? ઉષ્ણકટિબંધ, વર્ષા જંગલ, એન્ટાર્કટિકા, શુષ્ક પ્રદેશ કે અલ્પલાઇન પ્રદેશ? જો વિઘટન હુફાળી અને ભેજયુક્ત પરિસ્થિતિની અંદર થશે. એકદમ શુષ્ક પરિસ્થિતિ હશે તો પણ નહીં થાય, ખૂબ જ નીચું તાપમાન હશે તો પણ નહીં થાય. તો ઉષ્ણકટિબંધના જે વર્ષા જંગલો છે એ જગ્યાએ વિઘટન બાકીના બધા પ્રદેશો કરતા ઝડપથી થવાનું છે. આગળ, સૂક્ષ્મ જીવો દ્વારા થતી ખનિજીકરણની ક્રિયા કોને મુક્ત કરવામાં મદદરૂપ થાય? પ્રક્રિયાનું નામ જ છે ખનિજીકરણ, તો ખનિજોને મુક્ત કરવાની અંદર. પહેલો ઓપ્શન, હ્યુમસમાંથી અકાર્બનિક પોષક દ્રવ્યોને, મૃત દ્રવ્યોમાંથી કાર્બનિક અને અકાર્બનિક બંનેને, હ્યુમસમાંથી કાર્બનિકને કે મૃત દ્રવ્યોમાંથી અકાર્બનિક પોષક દ્રવ્યોને અને હ્યુમસનું નિર્માણ કરો. ખનિજીકરણ કે જે હ્યુમસ જે આવેલું છે આકારહીન અથવા તો નવી બુકની અંદર એ પ્રકારે તમને શબ્દ આપેલો છે. અકાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત થાય જેને કહેવામાં આવશે ખનિજીકરણ. એક જવાબ થશે. જો નિવસન તંત્રનું પ્રકરણ પણ ખૂબ જ તમારે ટૂંકું થઈ ગયું. ઉત્પાદકતા, ઉર્જા પ્રવાહ, એમાં આહાર શૃંખલાની બાબતો અને પરિસ્થિતિકીય પિરામિડ, આટલા ટોપિક પૂરા થઈ જાય અને 2 થી 3 એમસીક્યુ પૂછાવાના છે તમારે. વિઘટન કોને કહેવામાં આવશે? વિઘટન કે જેની અંદર જટિલ કાર્બનિક દ્રવ્યોને CO2, પાણી, પોષક જેવા પદાર્થોમાં રૂપાંતરિત કરવામાં આવે. ભાઈ, અવખંડન. અવખંડન તો કે મૃત અવશેષી પદાર્થને નાના નાના કણોની અંદર તોડી નાખવામાં આવે છે મૃત પક્ષીઓ દ્વારા. ધોવાણ તો કે જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના ઊંડા સ્તરોમાં પહોંચી જાય, અનુપલબ્ધ ક્ષાર તરીકે જમા થાય છે. અને અપચય કે મૃત અવશેષી ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન થાય છે. હુફાળું અને ભેજયુક્ત વાતાવરણ વિઘટન માટે અનુકૂળ છે, તો એ વિધાન સાચું થશે. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનની ક્રિયાને ઝડપી બનાવે, તો આ કેવું થયું? ખોટું. વિઘટન અવરો થાય. વિઘટન માટે જારક પરિસ્થિતિ જોઈશે અને નીચું તાપમાન હોય એ પણ વિઘટનની પ્રક્રિયાને અવરોધે છે. તો આ પણ બાબત અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ પ્રકારે એઆરના જે એમસીક્યુ પૂછાય, ખરા ખોટાના એમસીક્યુ જે પૂછાતા હોય એમાં ખાસ ધ્યાન રાખવું. વિઘટનની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો પણ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે લિગ્નિન અને કાઇટિન સબર હોય
તો વિઘટન કેવું થાય? ધીમે થાય. અને જ્યારે નાઇટ્રોજન અને જલ દ્રાવ્ય શર્કરાયુક્ત ઘટકો હોય તો વિઘટન કેવું થાય? ઝડપથી થાય. એ જ પેરેગ્રાફમાં બીજું એક વાક્ય આપ્યું તમને કે જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન હોય છે એ દરમિયાન કાર્બનિક દ્રવ્યોનો ભંડાર રચાય. ભંડાર કોનો રચાય? કાર્બનિક દ્રવ્યોનો. ખરા ખોટામાં તમને આપી દેશે કે ભાઈ અકાર્બનિકનો ભંડાર રચાય, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે જે જવાબ થવાનો છે એ સાચું, આર ખોટું. આગળનો આપણને એમસીક્યુ ખૂબ જ અગત્યનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પણ આની અંદર ભૂલ પડે છે કે ઉર્જાના પ્રવાહ માટે કોણ મુખ્ય છે? જલજ નિવસન તંત્રમાં ચર્ય આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટે મહત્વનું પાસું છે. જલજ નિવસન તંત્રમાં ચર્ય આહાર શૃંખલા અને સ્થલજ નિવસન તંત્રમાં ચર્ય આહાર શૃંખલા કરતા મૃત અવશેષી આહાર શૃંખલા ઘણી ઉર્જા પ્રવાહિત કરે. અહીંયા આપેલા બંને જે વિધાન છે બંને વિધાન સાચા છે, પણ એકબીજાની સમજૂતી થવાના નથી. અને આ બંને વિધાન પણ એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખજો. આગળ, એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની આપણે ગણતરી કરીએ તો આપણને કેવો પિરામિડ મળે? સીધો, ઉલટો, ત્રાંસો, સીધો, ઉલટો. તો આ પિરામિડ આપણને કેવો મળવાનો છે? ઉલટો પિરામિડ મળશે. એ જ રીતે સમુદ્રના જીવભારનો પિરામિડ, સમુદ્રના જીવભારનો પિરામિડ કેવો મળે છે એ તમે જણાવજો. ઉર્જાના પિરામિડ તો હંમેશા સીધો હોવાના છે. એવો પણ એમસીક્યુ પૂછાય કયા પિરામિડ અસ્તિત્વ ધરાવતા નથી? તો 3 સિવાય બીજું કોઈ તમને નામ આપી દે. અને પિરામિડની જે મર્યાદા છે એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષી ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે. આ પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવશે? સેન્દ્રિયકરણ, અપચય, ખનિજીકરણ, અવખંડન, અપચય. આગળ પણ આ જ રીતે આવ્યો એમસીક્યુ. નિવસન તંત્રમાં શક્તિનું વહન એક માર્ગી છે. ઉર્જાનો જે પ્રવાહ થાય એ એક માર્ગી થવાનો છે. વિધાન સાચું છે. અને કારણ કે ઉપભોગી સજીવ ખોરાકના રૂપમાં રાસાયણિક શક્તિ પ્રાપ્ત કરે અને આ શક્તિ ઉષ્મા સ્વરૂપે મુક્ત થતી હોય, ફરીથી એનો ઉપયોગ થઈ શકવાનો નથી. તો અહીંયા બંને વિધાન સાચા થાય અને સાચી સમજૂતી થાય. ઘણીવાર વિદ્યાર્થીઓને વિધાનને કારણમાં કન્ફ્યુઝન થાય, તો એક વખત વિધાન વાંચો અને કારણ વાંચો. ખ્યાલ નથી આવતો હજુ, ફરીથી વિધાન અને એનું કારણ જોવો કે ભાઈ આ વિધાન માટેનું કારણની સમજૂતી થતી છે કે નથી થતી. 1-2 વખત વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. સાથે સાથે જે તમને ઉર્જાનો પિરામિડ આપેલો છે, ઉર્જાનો પિરામિડ, અને ઉર્જાના પિરામિડની અંદર તમને જે લખાણ આપેલું છે કે ભાઈ ઉપલબ્ધ ઉર્જાના ફક્ત 1% શું વિધાન છે? ઉપલબ્ધ ઉર્જાના 1% એનપીપીમાં પરિણમે. આ ખાસ તમે ધ્યાન રાખજો. ઉર્જાનો પિરામિડ આપ્યો ને, સૂર્યપ્રકાશના જૂલ આપ્યા અને પછી આગળ ઉત્પાદકોમાં. તો આ વિધાન પણ જોજો, આ પણ એમસીક્યુમાં પૂછાય. આગળ, આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોમાં વાઘની વસ્તી ગણતરીનું માપદંડ. તો સીધી જ્યારે આપણે ગણતરી નથી કરી શકતા તો એ દરમિયાન એમની ગણતરી માટે પંજાના ચિહ્નો અને મળની ગુટિકાઓ. જંગલની અંદર વાઘની, બીજા બધા પ્રાણીઓની ગણતરી કરવામાં આવે, દરેક પ્રાણીના પંજાનું જે ચિહ્ન, એની જે છાપ છે અલગ અલગ થવાની છે. તો એનાથી આપણે ઓળખી શકાય કે આટલા વિસ્તારની અંદર આ પ્રાણી હતું. સાથે સાથે મળ ગુટિકા, ઉત્સર્જિત પદાર્થો. આપણે ગામડાની અંદર જુઓ તો પણ તમને ખ્યાલ આવશે. બકરી હશે, ઊંટ હશે, ઘોડો હશે, ગાય, ભેંસ, સાદી ભાષામાં આપણે કે એનો પોદળો, એનું ઉત્સર્જિત દ્રવ્ય એ અલગ અલગ હોય, તો એનાથી પણ ખબર પડે મળની ગુટિકાઓ. આગળનો પણ આ ખાસ અગત્યનો એમસીક્યુ. પ્રતિજીવિકતા. હવે જો પ્રતિજીવન જે છે એ પ્રતિજીવન આપણને ટેબલની અંદર આંતરક્રિયાની અંદર તો આપેલું જ છે. પ્રતિજીવન આંતરક્રિયાની અંદર આપેલું છે.
પ્રતિજીવનમાં શું આપ્યું? જાતિ એ અને જાતિ બી. તો પ્રતિજીવનમાં શું થાય? જાતિ એને નુકસાન થાય અને બીજાને તટસ્થ લાભ કે નુકસાન થતો નથી. તો આનું ઉદાહરણ કયું? તો આપણે જે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે, કોનો ઉપયોગ કરવામાં આવે? એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે. આ ખાસ યાદ રાખજો. જેમ કે પેનિસિલિન એન્ટીબાયોટિક હતું, ફૂગ દ્વારા પેનિસિલિયમથી ઉત્પન્ન થયું, પેનિસિલિયમ નોટેટમ. અને કયા બેક્ટેરિયા હતા? સ્ટ્રેફાઇલોકોકાઈ. તો જુઓ, એ જ્યારે પેટ્રી ડીશની અંદર હતા તો સ્ટેફાઇલોકોકાઈને એ નુકસાન પહોંચાડે, વૃદ્ધિ અટકાવે. એનાથી પેનિસિલિયમને કોઈ લાભ થતો નથી. તો આ ઉદાહરણ ખાસ એક તમે અહીંયા યાદ રાખજો. એમસીક્યુમાં પૂછાય એ વખતે કન્ફ્યુઝન થવાશે. 25મો એમસીક્યુ છે, એનસીઆરટી એક્ઝામ્પલરનો છે. કયું એક અંશત મૂળ પરોપજીવી છે? ચંદનનું વૃક્ષ, મિસલેટો, ઓરોબેન્કી, ગેનોડર્મા. તો ચંદનનું વૃક્ષ એ મૂળ પરોપજીવી. અને આ એમસીક્યુ એનસીઆરટી એક્ઝામ્પલરમાં છે. એક્ઝામ્પલર પણ તમે ખાસ જોઈ લેજો. લેબ મેન્યુઅલ પણ જે પ્રકરણનું આપણે આવતું હોય એની થોડીક થિયરી એ જોઈ લેવાની, કયું ઉદાહરણને આવતું હોય. આગળ ઝુડકાનો એમસીક્યુ. ગોઝનો સ્પર્ધક નિષેધનો નિયમ, મેક આર્થર અને સ્ત્રોત વિભાજન. ગોઝનો સ્પર્ધક નિષેધનો નિયમ તો કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. મેક આર્થર, એક જ ઝાડ પર ફુદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ એક જ વૃક્ષ ઉપર છે પણ એ સાથે રહેશે, કારણ કે એમનો ખોરાક ગ્રહણ કરવો, એની પ્રવૃત્તિ જે છે એની અંદર ભિન્નતા છે, એટલે સાથે રહી શકે છે. અને સ્ત્રોત વિભાજન નિષેધ સિવાય સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે. સમયગાળો પ્રાણીઓ જે છે પોતાનો એ બદલી કાઢે અને એના આધારે એ સાથે રહી શકે છે. મેક આર્થર, સ્ત્રોત વિભાજન, ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ, આ પણ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આગળ, ચરતા પશુ કે બકરી નિંદણ સ્વરૂપે આંકડો ખાતા નથી. કોઈ નથી ખાવાનું, આંકડાને કોઈ ખાશે નહીં. આંકડો આપણે જોઈએ તોડવામાં આવે તો અંદરથી દૂધ જેવો એ પદાર્થ નીકળે છે. એની અંદર આ દ્વિતીય ચયાપચય ગ્લાયકોસાઇડ રહેલું છે. આ છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે. તો બંને સાચા અને સાચી સમજૂતી છે. આ જ રીતે આંકડાની જગ્યાએ ઉદાહરણ તમાકુનું આપી દે. તમાકુમાં નિકોટિન રહેલું છે, સામાન્ય જોઈએ તો કોઈ ખાશે નહીં એને, તો એ પણ યાદ રાખવાનું. અને આ બધા દ્રવ્યો વનસ્પતિએ પોતાની અંદર જમા કર્યા કેમ? તો કે ચરતા પ્રાણીઓથી બચવા માટે. જંગલમાં કોઈ તૃણાહારી પ્રાણી હોય, વાઘ સિંહ દીપડો શિકાર કરવા હોય તો ભાગી જાય. વૃક્ષો તો જઈ છે તો એના તય જ રહેવાના, એ તો ભાગી શકવાના નથી. તો એમને આ પ્રાણીઓથી બચવા માટે પોતે જુદા જુદા દ્વિતીય ચયાપચયકોનું નિર્માણ કરે અને એ રસાયણોનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ. મરી મસાલા તરીકે, નશાકારક પદાર્થ તરીકે, ઔષધો તરીકે. એ પણ એમસીક્યુ પૂછાય. નીટમાં પણ આ પ્રકારે પૂછાયેલો છે પાછલા વર્ષોમાં. મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટનો સહારો લેતી વનસ્પતિ કઈ? કાઇજેલિયા, કોમેલિના, યુકા, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. છેલ્લો ટોપિકમાં આવે છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ. આ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું એમસીક્યુ. એમસીક્યુમાં એવું પૂછાય કે પુષ્પનો કયો ભાગ, બરાબર, પુષ્પનો કયો ભાગ કે એનું નિશાન, રંગ, કદની અંદર માદા મધમાખી જેવું થતું. તો પુષ્પનો કયો ભાગ હતો? દલપત્રનો ભાગ. કઈ આંતરજાતીય આંતરક્રિયા પ્લસ અને તટસ્થ વડે દર્શાવી શકાય છે? પ્લસ અને તટસ્થ વડે. એકને લાભ થાય, બીજાને લાભ કે નુકસાન નથી થતું. પ્રતિજીવન, સહોપકારિતા, સહભોજિતા, સ્પર્ધા. પ્રતિજીવન આગળ આવી ગયું આપણે. એકને નુકસાન, બીજાને લાભ કે નુકસાન નથી. સહોપકારિતા, બંનેને લાભ થાય. સહભોજિતા, એકને લાભ અને બીજાને તટસ્થ લાભ કે નુકસાન થતું નથી. આંબા પર ઓર્કિડનું ઉદાહરણ હતું. સમુદ્ર ફૂલ અને ક્લોન માછલીનું ઉદાહરણ છે. આ બધા થશે. સ્પર્ધા બંને નુકસાન થશે. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચે કયા પ્રકારની ક્રિયા થાય?
પરોપજીવન, સહોપકારિતા, સહભોજિતા, સ્પર્ધા તો થવાનું છે સહોપકારિતા, અથવા આને બીજું કહેવામાં આવશે પરસ્પરતા. ઘણી વખત શું લખ્યું હોય? પરસ્પરતા. અંડ પરોપજીવન, કબૂતર, કોયલ, ચકલી, મોર. તો કોયલની અંદર આપણને અંડ પરોપજીવન જોવા મળે છે. કયું પ્રાણી જીવનની અંદર ફક્ત એક જ વાર પ્રજોપ્તિ કરવાનું છે? વોમ્બેટ, વાંસ, સાલ્મોન માછલી, સુગર ગ્લાઇડર. તો પ્રશાંત મહાસાગરની સાલ્મોન માછલી બરાબર એક જ વાર પ્રજોપ્તિ કરે. હવે જો અહીંયા વિધાનમાં શું થયું? કયું પ્રાણી લખ્યું છે? શું લખ્યું છે? પ્રાણી. ઉતાવળની અંદર કાં તો વાસ થઈ જાય, કાં તો તમને એમ થાય જવાબ તો બંને આવે છે, પણ શું લખ્યું? પ્રાણી લખ્યું. એ જ રીતે વનસ્પતિ પૂછે તો વાસ એ યાદ રાખજો, આમાં ભૂલ થશે પછી મગજમાં પેલું સાલ્મન માછલી થઈ ગયું હશે. વાસ પણ અહીંયા યાદ રાખજો. આગળ ચર ઘાતાંકીય વૃદ્ધિ સમીકરણ NT બરાબર N0ERT માં ઈ આપણને શું સૂચવે છે? પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. જેટલા પણ સમીકરણ આવે છે કિંમત એનું શું આપણને દર્શાવે યાદ રાખવાનું. વહન ક્ષમતા પણ ખાસ તમે યાદ રાખજો. વિલુસ્ટપલ, સંભાવ્ય વૃદ્ધિ, લોજિસ્ટિક વૃદ્ધિ એનું સમીકરણ. સાથે સાથે આરના મૂલ્ય આપણને જુદા જુદા આપેલા છે, એ તમે યાદ રાખજો. દ્વિતીય ચયાપચય પદાર્થો જેવા કે નિકોટિન, સ્ટ્રિકનાઇન, કેફીન વનસ્પતિ કેમ ઉત્પન્ન કરે? આગળ જ વાત કરી કે આવા દ્વિતીય ચયાપચયકો. પોષક મૂલ્ય છે, વૃદ્ધિ પ્રતિસાદ છે, સંરક્ષણ ક્રિયા કે પ્રજનન પર અસર કરે? તો સંરક્ષણ માટે, તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે. આંતરક્રિયાઓના ઘણી બધી બાબતો અહીંયા તમારે MCQ ની અંદર પૂછાઈ શકે, તો એ ખાસ ટોપિક સ્પર્ધા છે, સહોપકારિતા છે, પરોપજીવન છે, આ બધા આંતરક્રિયાઓ વ્યવસ્થિત તમારે જોઈ લેવાની. આકૃતિની અંદર દર્શાવેલું આપણને અંતઃસ્થળાંતરણ થઈ ગયું I, મૃત્યુ દર છે D, વસ્તી ગીચતાની અંદર હવે જુઓ પ્લસ થાય છે અહીંયા તો કે જન્મ દર B અને ઈ બહિર સ્થળાંતરણ, એટલે જન્મ દર અને બહિર સ્થળાંતરણ. બીજું એમાં ખાસ યાદ રાખવાનું, નવી વસાહતો હોય, કેવી વસાહતો? નવી વસાહતો હોય છે, તો આ નવી વસાહતોની અંદર જન્મદર કરતા વધારે ફાળો કોનો હોવાનો છે? અંતઃસ્થળાંતરણનો. કોનો? અંતઃસ્થળાંતરણનો. આ બાબત ખાસ યાદ રાખવાની નીટ ગુજકેટની પરીક્ષા માટે. આપણે દાખલા તરીકે નવી સોસાયટી કોઈ બનાવેલી હોય તો ત્યાં તો કોઈ પહેલેથી રહેતું જ નથી, મકાન ખરીદશે, રહેવા આવશે, તો અંતઃસ્થળાંતરણ થયું હતું. એ જ રીતે જે પણ નવી વસાહતો છે તો એમાં જન્મદર કરતા વસ્તી વૃદ્ધિની અંદર અંતઃસ્થળાંતરિત સજીવોનો ફાળો વધુ નોંધપાત્ર હોય છે. આગળનો MCQ જોડકાનો આપણ આ જ રીતે આગળ આપણે વાત કરી. ડોડો, મોરેશિયસ, વેગા, આફ્રિકા, થાઇલેસીન, ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સિકાવ, રશિયા. અધોવર્તી પરિસ્થિતિકીય પિરામિડ કયો છે? ઉર્જાનો એક આદર્શ પિરામિડ. ખોટું, ઉર્જાના તો હંમેશા સીધા હશે. તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો સીધો. સમુદ્રમાં જીવભારનો પિરામિડ એ આપણને ઉલટો અધોવર્તી. ઘણીવાર વિદ્યાર્થીઓને અધોવર્તી ઉધ્વવર્તી શબ્દોમાં પણ ભૂલ પડે છે, ધ્યાનમાં રાખજો. નીચે આપેલ કઈ વનસ્પતિમાંથી સક્રિય રસાયણ ડિસ્પરિન પ્રાપ્ય થાય છે? અરડુસી, સર્પગંધા, તુલસી, કુંવારપાઠું. તો સર્પગંધા. વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવું. આગળ આ સિવાય પણ તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ તકલીફ હોય MCQમાં, કોઈ પણ ટોપિકમાં તમને ડાઉટ હોય તો પણ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં તમે તમારો ડાઉટ પૂછી શકો છો. MCQનો ડાઉટ હોય તે પણ તમે જણાવજો. આ પ્રકરણ પછી આગળ આપણે બાયોટેકનોલોજીના પ્રકરણના પણ 40 MCQ જોઈશું, જેનાથી મોટા ભાગની બાબતો તમારે કવર થઈ જાય. વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે જે વિવિધતા જોવા મળે છે? વિધાન. ઉષ્ણકટિબંધ પર્યાવરણ વધુ મોસમીય પરિવર્તનયુક્ત અને પ્રમાણમાં ઓછું સ્થિર છે. તો અહીંયા વિધાન પહેલું તો સાચું છે, પરંતુ ખોટું બીજું
કારણ એનું જે આપ્યું આ કારણ ખોટું થશે, એટલે જવાબ થવાનો છે બી. પરિવર્તનયુક્ત અને પ્રમાણમાં ઓછું સ્થિર જે છે એ આપણને જોવા મળવાનું છે સમશીતોષ્ણનું. IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે 500 વર્ષોમાં કેટલી જાતિઓ લુપ્ત થયેલી છે? 784, 748, 27 કે 584? તો કેટલી થવાની છે? 784. એની અંદરથી 338 પૃષ્ઠવંશીઓ છે, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિઓની છે. તો આ 40 MCQ થઈ ગયા. આ સિવાય પણ કોઈ પણ ડાઉટ હોય તો એ તમે જણાવો. એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં ડાઉટ તમે જણાવી શકો છો. વોટ્સઅપ પણ તમે કરી શકો છો. અને આના પછી આપણે બાયોટેકનોલોજીના પ્રકરણના MCQ જોઈશું.